અંદર બેઠો છે ને એ હું છું, આત્મા છે, આત્મા જ સર્વસ્વ છે અને આત્મા એ જ ભગવાન છે, પરમાત્મા છે. આ એનો જ એક અંશ છે. આમાંથી નીકળશે, સાગરમાંથી જમનાજીમાંથી એક લોટી લીધી અને પાછી જમનાજીમાં નાખી, ગંગાજીમાંથી એક લોટી લીધી પાછી ગંગાજીમાં નાખી. ગંગાજી અહીં વહે છે, આમ વહે છે તો આ ગંગાજી પવિત્ર છે. આમ કોઈ નદી નાળામાં વહેતી હોય તો થોડી અશુદ્ધ હોય, પણ છે તો ગંગાજી જ. હા, એ રીતે આ પરીક્ષિતજીને ખબર પડી ગઈ છે ભાગવતથી કે હું નથી, પરમાત્મા છે. આ જે છે તે, આ દેહ તો આજે આવ્યો ને કાલે જતો જ રહેવાનો છે. એનો તો સર્ટિફિકેટ લઈને જ આવ્યો છે. જ્યારે જન્મ્યો ને જે જાયું તે જ આવવાનું, જે જન્મ્યું છે તે મરવાનું જ છે. સર્ટિફિકેટ જ નક્કી છે કે આ તારીખે આટલા વાગે ને આટલી મિનિટે તારે જવાનું તો જવાનું, એમાં કોઈ કશું કરી ના શકે. પણ આત્મા અમર છે. હા, આપણા અને તમારા બધામાં જે ભગવાન બેઠો છે એ અમર છે અને એને ઉજળું રાખવા માટે આ શરીર માધ્યમ છે અને એ માધ્યમથી આપણે અહીંયા પધાર્યા છે. અહીંયા પરીક્ષિતજી મહારાજ પ્રસન્ન થયા છે અને એમને દિવ્ય દ્રષ્ટિ મળી છે એટલે આનંદિત થયા છે અને કીધું છે સુખદેવજી મહારાજે કે અહીંયા તક્ષક આવ્યો છે અને પરીક્ષિત મહારાજને દંશ માર્યો છે અને પરીક્ષિત મહારાજે પોતાના દિવ્ય દેહ દ્વારા એમને રથ લેવા આવ્યો છે ને ગૌલોકવાસી થયા છે, ભગવાનની શરણે ગયા છે, સદેહે ગયા છે ભગવાનની શરણે પરીક્ષિત રાજા. હા, ભાગવત સાંભળવી ને એટલે આપણે ઘણાને એવું થાય કે આની પર આ મેર થઈને અમારા પર ના થઈ, પણ એ તમારા કર્મનું ફળ છે. તમે કેટલું ધ્યાન આપ્યું, તમે કેટલા સજાગ રહ્યા. જાગીએ ને તો મળે, ઊંઘતા રહીએ તો ના મળે. ઊંઘમાં સમય જતો રહે. હા, આપણે સુરતથી અહીંયા આવ્યા ને રસ્તે આપણાને રાજસ્થાન ગયું, મધ્યપ્રદેશ ગયું, પણ એ ક્યારે ખબર પડે? આપણે જાગીને આમ બારીમાં નજર રાખી હોય તો, આપણે ઊંઘતા જ રહ્યા હોય તો